નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025 લેવાવાની છે તેનું જે 80 ગુણનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના ગણિત વિષયના ગણિત અને ગણિત સહિત દરેક વિષયના બબ્બે આઈએમપી પ્રશ્નપત્ર અને આઈએમપી પ્રશ્નપત્રના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં। તો તમે પણ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મંગાવી શકો છો। તમે વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લઈ શકો છો અને વિદ્યાર્થીઓ પણ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો ઉપયોગ પરીક્ષાની તૈયારી માટે કરી શકે છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આ પ્રથમ સત્રાંત પરીક્ષાના આવનારા જે વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો જોઈએ ધોરણ 6 વિષય ગણિત પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025 80 ગુણનું પ્રશ્નપત્ર। અહીંયા આપણે પ્રશ્નપત્ર મૂકેલું છે, પણ આ પ્રશ્નપત્રના સોલ્યુશન જે છે તે સોલ્યુશનની પીડીએફ તમે અવશ્ય મેળવી લેજો। આપણે એપ્લિકેશનમાં પણ મુકાઈ ચૂકી છે, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે મેળવી શકો છો। પહેલું, અહીંયા તમને સંખ્યા આપી છે, તેને ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરીને કેવી રીતે લખાય? તો અહીંયા આપણને 4 ઓપ્શન પણ આપેલા છે। ત્યાર પછી છે બીજું, અહીંયા સંખ્યામાં 6ની સ્થાન કિંમત લખવાની છે। ત્રીજું, સંખ્યા રેખા ઉપર 890 અને 809ની બાજુ 9ની ખાલી જગ્યા બાજુએ છે। ચોથું, સંખ્યા રેખા ઉપર 4માં 3 ઉમેરવા માટે 4થી ખાલી જગ્યા જઈશું। પાંચમું, 6 અને 13નો લસા ખાલી જગ્યા છે। ચોથું, ખૂણો ABCના ત્રણેય બિંદુઓ A, B અને C એ ખૂણાની ખાલી જગ્યા આવેલા છે। સાતમું, ખાલી જગ્યાના માપનો ખૂણો લઘુકોણ છે। અને આઠમું, 2 અને -3 વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણાંકો છે। ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 3થી 8ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે। દરેક વિષયના પ્રશ્નપત્રની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે। એક વિષયના બબ્બે પ્રશ્નપત્ર જે છે તમે મેળવી શકો છો। અને આ જે પ્રશ્નપત્ર છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જશે। વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। તો જરૂરથી આજે જ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફો મેળવી લેજો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 બ, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। 8 ખાલી જગ્યાઓ છે, કુલ 8 માર્ક છે। પહેલું, 7 અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે। બીજું, 1 લાખ બરાબર ખાલી જગ્યા 100। ત્રીજું, સૌથી પહેલી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે। ચોથું, સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી। પાંચમું, જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ 2 જ અવયવ હોય તેને ખાલી જગ્યા સંખ્યા કહેવાય। છઠ્ઠું, રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિને ખાલી જગ્યા કહેવાય। સાતમું, ઘડિયાળનો કાંટો 1/4 પરિભ્રમણમાં ખાલી જગ્યા કાટખૂણા જેટલું ફરે। આઠમું, આપણે સંખ્યા રેખા ઉપર -2 ઉપર છીએ તો 3 ઉપર જવા ખાલી જગ્યા બાજુ જવું પડશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 માંગ્યા મુજબ જવાબ લખો। 8 પ્રશ્નો છે, કુલ 8 માર્ક છે। એમાં કહ્યું છે કે નીચેની સંખ્યાઓને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકીને લખો। બીજું, નીચેના અંકોનું પુનરાવર્તન કર્યા વગર બનતી મોટામાં મોટી સંખ્યા લખો। ત્યાર પછી છે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો, લીટી દોરેલા અંકની નીચે સ્થાન કિંમત। ત્યાર પછી સંખ્યાઓને વિસ્તારમાં લખો, સંખ્યાઓને અંકોમાં લખો, સંખ્યાઓને શબ્દમાં લખો। ત્યાર પછી બ, નીચેના પ્રશ્નોના જવાબ લખો। 4 પ્રશ્નો જે છે તે અહીંયા આપણને આપેલા છે। પહેલું, સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળા મેળવો 3 + 2। સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદબાકી મેળવો 7 - 2। નીચેની સંખ્યાઓની તરત આગળની અને તરત પાછળની સંખ્યાઓ લખો। નીચેની સંખ્યાઓમાં વચ્ચે આવતી સંખ્યા લખો। પછી છે પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ કરો। એમાં નીચેના દાખલા ગણો। એક પાત્રમાં 4 લીટર 500 મિલીલીટર દહીં છે। આ દહીંમાંથી 50 મિલીની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને ગુણાકાર મેળવો 2 × 3। નીચેની સંખ્યાઓના બધા અવયવ શોધો 50। નીચેની સંખ્યાઓના પ્રથમ 4 અવયવ શોધો। નીચેની સંખ્યાઓના જવાબ આપો। એમાં 80 અને 90 વચ્ચેની વિભાજ્ય સંખ્યાઓ। ત્યાર પછી છે અવયવ વૃક્ષ વડે દર્શાવો। પછી છે દાખલા ગણો ગમે તે 2, જેના કુલ 6 માર્ક છે। તો અહીંયા જો ગુસ્સા શોધવાનો કીધો છે 18, 24 અને 42નો। ત્યાર પછી છે નીચે આપેલી સંખ્યાઓનો લસા અવયવીઓ મેળવીને શોધો। ત્યાર પછી નીચેની સંખ્યાનો લસા ભાગાકારની રીતથી શોધો। પછી છે પ્રશ્ન નંબર 4 માંગ્યા મુજબ કરો। 3 પ્રશ્નો છે, કુલ 6 માર્ક છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે। આ પ્રશ્નપત્રના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, તો જરૂરથી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। એપ્લિકેશનમાં પણ પીડીએફ મુકાઈ ગઈ છે અને સાથે સાથે
આપણી જે નંબર છે 7046222254 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી ફોન કરીને પણ તમે સોલ્યુશનની PDF તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો. એમાં પેલું ખૂણો XYZ દોરો. બિંદુઓ P અને Q એ ખૂણો XYZ ઉપર હોય તેમ બતાવો. બિંદુ D એ ખૂણો XYZની અંદરના ભાગમાં અને બિંદુ E એ ખૂણો XYZની બહારના ભાગમાં હોય એમ બતાવો. એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી 4 રેખા દર્શાવતી આકૃતિ દોરો. 5.4 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC દોરો. આ રેખાખંડ ઉપર બિંદુઓ X, Y અને Z દર્શાવો. માંગ્યા મુજબ જવાબ લખો. 6 પ્રશ્નના 6 ગુણ છે. એમાં નીચે આપેલી ઘડિયાળમાં 2 કાંટા વચ્ચે બનેલા ખૂણાના પ્રકાર લખો. ત્યાર પછી છે નીચેના ત્રિકોણનો પ્રકાર લખો. ત્રિકોણ DYC જેમાં DY બરાબર 4 સેન્ટીમીટર, YC બરાબર 6 સેન્ટીમીટર, DC બરાબર 5 સેન્ટીમીટર. ઘડિયાળનો કાંટો કેટલા અંશ ફરશે? ઘડિયાળનો કાંટો ક્યાં હશે તે લખો. કઈ દિશામાં પહોંચશે તે લખો. નીચેની આકૃતિઓ પરથી ચતુષ્કોણ ઓળખો. આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ. પ્રશ્ન નંબર 5 પ્રશ્નોના જવાબ લખો. 5માંથી ગમે તે 4, કુલ 8 માર્ક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે માંગ્યા મુજબ પૂર્ણાંકો તો -10થી મોટા 4 પૂર્ણાંકો. સંખ્યા રેખાના ઉપયોગ વગર જવાબ -21, -27. ત્યાર પછી છે નીચેના પૂર્ણાંકો ચડતા ક્રમમાં -2, 5, 0 અને -5. નીચેના પૂર્ણાંકો ઉતરતા ક્રમમાં -14, 14, 0 અને -10. માંગ્યા મુજબની ક્રમિક ઉતરતા ક્રમની 4 પૂર્ણાંક સંખ્યાઓ તો 0 સૌથી નાની હોય તેવી. ત્યાર પછી છે સાચા જોડકણા. એમાં લઘુકોણ, ગુરુકોણ, સરળ કોણ, પ્રતિબિંબ કોણ અને સામે બ વિભાગમાં જે આપણને જવાબો આપેલા છે એની સાચા જવાબ સાથે આપણે જોડવાના છે. ત્યાર પછી છે માંગ્યા મુજબ જવાબ લખો. 4 પ્રશ્ન, કુલ 4 માર્ક છે. એમાં નીચેના પૂર્ણાંકો એક જ સંખ્યા રેખા ઉપર દર્શાવો. 6 અને -1. પ્રત્યેક જોડમાં આવેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા આપેલી સંખ્યાની ડાબી બાજુએ છે તે લખો. 3 અને -70. સાચા 2 ક્રમિક પૂર્ણાંકો લખો જેથી વિધાન સાચું બને. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપણે 1ની ડાબી બાજુએ 3 પગલાં ચાલીએ તો કયો પૂર્ણાંક મળશે? મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 6નું ગણિત વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ના એક નવા વિષયના એક નવા પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના 2 પ્રશ્નપત્ર એટલે કે એક વિષયના 2 પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ દરેક પ્રશ્નપત્રનો અભ્યાસ કરી અને તેની પ્રિન્ટ મેળવી લેજો, જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી થશે.